હેલો ગ્રીનર મિત્રો, તો કાલના દિવસમાં હું થાય એની વાત કરી લઈ, પણ એની પહેલા પાછળના વિડીયોમાં શું કીધું હતું અને શું થયું એની વાત કરીએ. તો ઓલમોસ્ટ આ લેવલથી ડાયરેક્ટલી 550 પોઈન્ટ નિફ્ટી ટોટલ પડી ગયું છે, બરોબર છે. તો મંડે ખુલ્લાની સાથે ડાઉન, રિટ્રેસ એન્ડ ડાઉન, અને પછી કન્ટિન્યુ ડાઉનફોલ. હવે જે વિડીયો આપણે પોસ્ટ કર્યો એમાં એક કોમેન્ટ હતી ભાઈની કે તમે કીધું તું કાલ ટ્રેડ કરતા નહીં પ્રશાંતભાઈ, અને માર્કેટ એના પછી ઓલમોસ્ટ 400 પોઈન્ટ પડી ગયું હતું. નેગેટિવ મતલબ કે ડાઉન સાઈડનું માર્કેટ હતું. પુટ લઈને પૈસા બનવા જોઈએ ને, તો હું એમાં ટ્રેડ ન કરાય એવો ક્વેશ્ચન હતો. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી પહેલા વાત કરું, પછી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી. મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, બીકોઝ કે હવે હું ફોરેક્સ ટ્રેડિંગ કરું છું. હવે એમાં લાસ્ટ વિડીયો જોયો હોય તો તમને લોકોને ખ્યાલ હશે કે હું કંઈક તમને લોકોને સમજાવતો હતો ને અચાનક બિટકોઇનમાં મારું ધ્યાન ગયું તો બિટકોઇન સારો એવો ક્રેશ થઈ ગયો હતો. તેમાં એક અકાઉન્ટ હતું કે જેમાં $900 પડ્યા હતા. આખું વાઇપ આઉટ થઈ ગયું. $1000 પ્લસનો એમાં પ્રોફિટ ચાલુ હતો અને ત્યાર પછી આખું વાઇપ આઉટ થયું. એટલે બહુ સારો એવો ઘા પડ્યો કહેવાય આપણને. એટલે બધા માર્કેટ કરું છું એના કારણે આપણો એક રૂલ છે, ખબર હોય, 1 ટ્રેડ ઇન અ ડે. તો ઇન્ડિયન માર્કેટ છે ને ફોરેક્સ છે, મારે બે ડીલ કરવાની. તો તમને લોકો કહો કે ભાઈ ઘણા ટ્રેડર્સ કરે જ છે, તું કઈ નવીની વાત નથી. ઘણા કરે છે, મને ખબર છે કયા અકાઉન્ટમાં એ લોકો શું કરે છે, કઈ રીતે પિક્ચર તમને લોકોને બતાવે. હકીકતનું પિક્ચર શું છે એ દુબઈ જઈને બધી આપણી આખું ખુલી ગઈ છે. મેઇન વાત ઉપર આવી, આપણે ફાકા ફોજદારીમાં ધ્યાન નથી દેવું. તો અહીંયા કે ટ્રેડ બનતો હતો કે નહીં, તો હું ડેઝ વાઇઝ તમને લોકોને હે ને ટ્રેડ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો જોઈએ ચાલુ માર્કેટ એની ફટાફટ વાત કરી દઉં. તો આ સોમવારનો દિવસ, ત્યારે કંઈ ટ્રેડ ન મળ્યો. એના પછીના દિવસે શું થયું, માર્કેટ ખુલ્યું એન્ડ ધેન આ જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કઈ આ લાઈન જે ડ્રો કરી હતી 525-500 ના લેવલ વાળી, એ બ્રેક થઈ. સાથે સાથ મેજર ટ્રેન્ડ લાઈન છે જે નીચેથી ટ્રેન્ડ ફોલો કરે એ બ્રેક થઈ. તો હવે તમે લોકો જોવા જાવ 1 hour ટાઈમ ફ્રેમની અંદર તમને લોકોને જોવા મળશે અહીંયા જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો રિટ્રેસ થયો, બરોબર છે કે નહીં, તો કે આજે એક હેડ એન્ડ શોલ્ડર પેટર્નની અંદર એક હેડ એન્ડ શોલ્ડર બન્યું હતું એને, અને ત્યારબાદ આ બ્રેક ડાઉન થયું, બરોબર, બટ વિધાઉટ રિટ્રેસમેન્ટ. હવે એનું રિટ્રેસમેન્ટ બહુ નાનું એવું હતું, તમે લોકો જોવો તો એક આપણી ઇન્ટ્રાડેની સ્ટ્રેટેજી છે કે જેના બેઝ ઉપર તમે ટ્રેડ કરી શકતા હતા, બટ આઈ ડોન્ટ લાઈક. કારણ કે ફર્સ્ટ જો શરૂઆતના ટાઈમમાં જ આપણો એક રૂલ છે, 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ નિફ્ટીમાં આવી ગઈ હોય શરૂઆતની કેન્ડલમાં જ, તો પછી એના દૂર રહેવું. તો પેલી બે કેન્ડલની અંદર ઓલમોસ્ટ 0.5%, 0.5% કરતાં વધારેની મુવમેન્ટ આવી ગઈ છે. એના પછીની ત્રીજી કેન્ડલમાં જોવા જાવ તો 0.6 એટલે 150 પોઈન્ટની મુવમેન્ટ આવી ગઈ. નો ડાઉટ હું આ બધી વસ્તુ મારા જૂના રૂલને ઇગ્નોર કરી દઉં તો એક વસ્તુ છે, એના બેઝ ઉપર ચોખ્ખો ટ્રેડ બને. આ બ્રેકડાઉન સવારના પોરની જે ફર્સ્ટ કેન્ડલ છે એને રીટ્રેસ થઈ ગયું, કેન્ડલની બોડીને અથવા એના લોને એને રીટ્રેસ થઈ, અને પછી જે ડેનો લો હોય એ ડે લો બ્રેક થવો જોઈએ. ડેનો લો બ્રેક ઓલમોસ્ટ 12:30 થતો હતો. તો જે આ 12:30 બ્રેક થયું તો દિવસના આખા દિવસની ઓલમોસ્ટ આજે 12:30 થયું ત્યાં સુધીમાં 170 પોઈન્ટની મુવમેન્ટ નિફ્ટીમાં નેગેટિવ આવી ગઈ હતી, બરોબર. તો આ રિટ્રેસમેન્ટમાં હવે જો તકલીફ શું, હવે મારા બે રૂલ હું તમને લોકોને સમજાવી દઉં. શું કરવા, પેલી કેન્ડલમાં વધારે મુવમેન્ટ આવી ગઈ હોય તો ટ્રેડ કરવાનું અવોઇડ કરું, કાંઈ સાઈડ બેઝ થઈ ગયું હોય તો પહોંચે. તો આમાં જ 100 પોઈન્ટ 150 પોઈન્ટની મુવમેન્ટ આવી ગયો, એના પછી રિટ્રેસમેન્ટ થઈ જાય 70 પોઈન્ટનું, પછી પાછી નીચે મુવમેન્ટ આવે તો એવડી બધી મુવમેન્ટ ના આવવાના ચાન્સીસ વધી જાય. તો અહીંયા તમારો એક પ્રોપર ટ્રેડ બનતો હતો જો જેને હરખ હોય ટ્રેડ કરવાનો, બાકી હું તો અવોઇડ જ કરું. તો આ ડેનો લો જે છે, આ રિટ્રેસમેન્ટ થયા બાદ આ ડેનો લો આ કેન્ડલ દ્વારા બ્રેક થાય, પછી જે આ ફર્સ્ટ કેન્ડલ હોય ને એનો જે લો છે એને તમે એસએલ તરીકે રાખી અને નીચેની બાજુ પ્રીવિયસ કોઈ પણ લેવલ તમને મળી જાય તો ઠીક છે. ઘણા એના પ્રીવિયસ લેવલમાં કોન્ફિડન્સ નથી આવતો તો પીવોટનો યુઝ કરવાનો. તો પીવોટ લેવલ્સના બે યુઝ કરી અને તમે લોકો અહીંયા કરી શકો. પીવોટ હું ફટાફટ કહી દઉં, કારણ કે એક આ સ્ટ્રેટેજી સમજાવી તો મને પીવોટ સમજાવવામાં વાંધો નથી. આ પીવોટ ટ્રેડિશનલ હોય એમાંથી તમારે કરી નાખવાનું. ફિબોનાચી હું આપણી ગુજરાતી વાળી ચેનલમાં હતું, આ ચેનલમાં નહીં હોય તો હું વિડીયો નાખી દઈશ કે શું છે ને કઈ રીતે આનો આખો યુઝ થાય. તો ફિબોનાચી અને લેવલ્સ પ્રાઇઝના કરી દઈ બંધ એટલે નોઇસ નો આવે. તો ચાલો આ ડેલી, બરોબર, ફાઇલ વિઝિબિલિટી બધું એઝ ઇટ ઇઝ, કાંઈ નથી એમાં ફેરફાર છે જો કરવાનો. તો આ પીવોટનો જો પી થી અહીંયાથી ચાલુ થયો S1 ને આ S3, બરોબર છે, S2 ને S3. તો S3 અગર આપણો લેવલ બન્યો તો નીચેની બાજુ પીવોટ્સના લેવલ મળ્યા નથી.
બટ તમારા માટે એક સારી વસ્તુ, જો P2 રહ્યો ને, જો આલા S2 સપોર્ટ 2 એ આપણો એક્ઝેક્ટ SL આવ્યો. હવે જો S3 નીચે હોય ને તો S3 ની ઉપર તમે SL રાખી શકો અથવા 50% લેવલ, પણ આપણે અહીંયા પરફેક્ટ છે 70 પોઈન્ટનો SL. હવે આ કન્ડિશનમાં તમારી આગળ ટાર્ગેટ નથી. હવે આગલા લેવલ્સ ઉપરથી કઈ રીતે કાઢવું તેમાં એક મદદ કરી દઉં. આ લેવલ આવે જે આપણે ડ્રો કરીને પહેલેથી રાખેલું હતું નહીં, બરોબર છે, એક્ઝેક્ટલી ઈ લેવલ જ આવે. અહીંયા તો આપણો એન્ટ્રી એક્ટિવ થઈ, એટલે આ દિવસે તમે લોકો જવા જાઓ તો તમને ટાર્ગેટ મળે, SL મળે, ટાર્ગેટ ના મળે, આવી સિચ્યુએશન ક્રિએટ થાય. તો આમાંય હું તમને લોકોને હેલ્પ કરી દઉં. ચાલો 9 EMA જે આપણું ઈ રહીને 9 EMA ની હેલ્પ લઈ અને આવો ટ્રેડ તમે કેપ્ચર કરી શકો કે 9 EMA ની ઉપર જ્યારે ગ્રીન કેન્ડલ ક્લોઝ આપે તો એક્ઝિટ કરવાનો. હવે ઈ પાછું અહીંયા જ આવે, ઈ પાછી એક્ઝિટ અહીંયા આવે, એટલે એ કઈ રીતે સ્યુટેબલ ટ્રેડ નહોતો. હવે જેને સ્કેલ્પિંગ કર્યું કે ભાઈ ચાલુ ગાડીમાં ચડીને પુટ લઈને નીકળી ગયા, વાહ ભાઈ વાહ, મુવમેન્ટ તો જોવા મળી. બટ મારા નવા મિત્રો જે નવા વિડીયોઝ જોવો છો, માર્કેટ મુવમેન્ટ નોટ ઇમ્પોર્ટન્ટ. સવારના પોરમાં 400 પોઈન્ટની મુવમેન્ટ આપી દીધી, પછી સવારે પછી બપોર પછી 100 પોઈન્ટ બીજા આપે તો 500 પોઈન્ટની મુવમેન્ટ હતી, આમાં તો 50,000 રૂપિયા બને એવું નથી હોતું. માર્કેટમાં મુવમેન્ટ હોવાથી પણ ઘણીવાર પૈસા નથી બનતા. હવે બહુ જૂના જેને મારા લાઈવ જોઈ લે છે ને એને આ વસ્તુ ખબર છે. ચાલો એક દિવસની વાત પૂરી થઈ, એના પછી બીજા દિવસની આપણે વાત કરીએ. તો આ 400 પોઈન્ટ જે નેગેટિવ હતું એ દિવસની વાત, એના પછી આ આજની વાત, અને હવે કાલ ગુરુ અને શુક્રની બેની વાત આજે હું કરી દઈશ. તો મેં જે છેલ્લો વિડીયો હતો, બરોબર છે, એમાં ચોખ્ખું કીધું હતું કે માર્કેટ પેલા નીચે જાહે અને પછી બપોર પછી પાછું ઉપર જતું રહે, પછી પાછું નીચે આવશે, આવી જ રીતે હાલશે. તો આ પૈડું શું કરવા? આ પૈડું એટલે કારણ કે મેં સૌથી પહેલા વિડીયોમાં કીધું હતું બજેટને ધ્યાનમાં રાખીને કે જ્યાં સુધી 29 તારીખ ન આવે ત્યાં સુધી કાંઈ ટ્રેડ કરાય નહીં. શું કરવા? કારણ કે માર્કેટ ઉપર જવા માટે હવેની આગળ કારણ નથી, નીચે આવવા માટે માર્કેટમાં કોઈ મંદી માટે સોદા નથી નાખતા, અને ડેલી મ્યુચ્યુઅલ ફંડના પૈસા માર્કેટમાં આવ્યા રાખતા, એટલે માર્કેટ ઉપર જ રહે, હરવે હરવે ઉપર ખીચે જાય ધરારથી. એટલે માર્કેટ ટોચની અણીએથી પડવાના ચાન્સ એની આગળ જાય, ઉપર ચડવાના નથી. જો મારા ઉપર્સના લેવલ્સ પણ નથી, જેને યાદ હોય પ્રોપર વિડીયો જોતા હોય, નહીં કે કોચરા કાઢવા, પ્રોપર રીતે વિડીયો જોતા હોય, તો મારા લેવલ્સ નીચેના જ હતા, ઉપરના નતા. ચાલો, તો આ મેં વાત કરી દીધી ટ્રેડિંગ માટે. એટલે 2 દિવસથી ગ્રુપમાં અપડેટ પણ નથી ને ટ્રેડ પણ નથી, એનું રીઝન આ. બીજું, ફોરેક્સને લઈને બધાને ઉતાવળ છે પણ થોડીક શાંતિ. હવે સિલ્વરમાં તમે લોકો જોવા જાવ, સિલ્વરમાં સેમ આપણા નિફ્ટીમાં જે પેટર્ન બની છે એની પેટર્ન બની છે. 4 hour ટાઈમ ફ્રેમમાં જોવો ને તો તમને પ્રોપર આ હેડ એન્ડ શોલ્ડર જેવું દેખાય. આ શોલ્ડર છે ને આ હેડ છે. એટલીસ્ટ સિલ્વર અહીંયા 86 સુધી આવવું જોઈએ, $86. એટલે $86 આવે એટલે ઓલમોસ્ટ 6.635 30,000 રૂપિયાની સુધારો ક્યાં સિલ્વરમાં આવે? આપણા ઇન્ડિયન સિલ્વરની અંદર. તો ઓમાં જે હોય એ જ પેટર્ન આમાં બનેલી હોય. ઓલું $1 હાલે તો આ 5,000 રૂપિયા હાલે. તો ઓલમોસ્ટ આમાં જો 25,000 રૂપિયાની મુવમેન્ટ પહેલા જો આ ગેપ કવર કરી લો તો ઓલમોસ્ટ 30,000 રૂપિયાની મુવમેન્ટ. એટલે અહીંયા સુધી નો ટાર્ગેટ રાખી ગયા. આમાં મંદી જોઈ તો 2,90,000 રૂપિયા સિલ્વર તમને થોડાક દિવસમાં જોવા મળશે, બરોબર? 2,90,000 રૂપિયા એટલે 30,000 પોઈન્ટની હું વાત કરું. આ શોર્ટ પોઝિશનમાં SL આમાં રાખવો હોય તો બહુ મોટો રાખાય. જો કે આમાં ટ્રેડ કરાય નહીં, આ તો છે કેવું પ્રિડિક્શન દેવાનો શોખ છે અને આ મોટા પ્રિડિક્શન આમાં મળે છે તો આપણે કહી દઈએ. હા, એ ચાલુ ગાડીમાં ચડવાવાળા જુગાર કરવાવાળાની વાત નથી. જે લોકો કરતા હોય ઠીક છે, મારું કામ જસ્ટ પ્રિડિક્શન દેવાનું થાય. 30,000 પોઈન્ટ મેળવો ને 10,000 પોઈન્ટ આરો 1:3 નો રેશિયો આમાં બને છે, બરોબર? ગોલ્ડમાં વાત કરીએ તો ગોલ્ડમાં સેમ સિચ્યુએશન, બરોબર? પણ ગોલ્ડમાં મસ્ત મુવમેન્ટ આવી, એક રિટ્રેસમેન્ટ આવી જાય 650 સુધીનું, બરોબર છે, અહીંયા સુધીનું. આના 50% બ્રેક એટલે 750 આગળથી એન્ટ્રી, 50 થી $60 નો SL ને ઓલમોસ્ટ અહીંયા $120 નો ટાર્ગેટ. એટલે 6 વાર 1:2 નો રેશિયો મેન્ટેન થઈ ગયો. હાલો, આમાંય ગોલ્ડનો ટ્રેડ આવી રીતે આપણે કેપ્ચર કરીએ છીએ. 750 નું લેવલ બ્રેક થાય ને ત્યારબાદ BTC માં તો તમે જો કેવો SL આપણો અહીંયા ખાપ કરતો આપ્યો. ટાર્ગેટ પણ એટલી મજબૂતાઈથી આપ્યો હતો, કારણ કે આપણે તમે જોવા જાવ આમાં મારે ઓલમોસ્ટ 10,000 પોઈન્ટ કેપ્ચર કરવા હતા. બહુ મોટી વાત છે. મેં 4,000 પોઈન્ટ તો ઓલમોસ્ટ કેટલે કેપ્ચર કરી લીધા. 0.2 થી મેં 4,000 પોઈન્ટ કેપ્ચર કર્યા એટલે $800 નો પ્રોફિટ ઓલમોસ્ટ એમાં રન હતો. 3,000 આસપાસ મારી એન્ટ્રી હતી. 3,000 નું જે લેવલ છે ને એમાં એ વિડીયો આવશે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર. 3,000 એન્ટ્રી અને ઓલમોસ્ટ અમારા 4,500 પોઈન્ટ, એટલે મારા $800-900 સુધી પ્રોફિટ મારી નજર સામે મેં એમાં જોયો. એટલે મારું અકાઉન્ટ ઓલમોસ્ટ ડબલ થતું. મારી ઈચ્છા હતી કાંઈ સુધી ખીચી ગયો ને તો ઓલમોસ્ટ એમાં $2,000, તો 1000 સામે મારે $2,000 બનત. તો આપણે એક ગોલ્ડ આ
ફોરેક્સની દુનિયામાં હું મારી શરૂઆતનો સૌથી મોટો પીએનએલ બુક કરી અગર હું દ્વારકા હતો ત્યારે ઓલમોસ્ટ આ વસ્તુ થઈ હતી કે 1000 પોઈન્ટનો પ્રોફિટ એમાં રનિંગ હતો. પણ ઠીક છે, ચાલો હવે બિટકોઈન આ પડ્યો તો ક્યાં સુધી પડશે, તો કે જે હા ટ્રેન્ડ લાઈન રહી અને ખેંચીએ લાંબી આપણે અને આ સપોર્ટને આગળ કરીએ તો ઓલમોસ્ટ અહીંયા આવશે. પણ ડાયમંડ પેટર્ને પ્રોપર વર્ક કર્યું, પ્રોપર બ્રેકઆઉટ આપ્યું, સસ્ટેન ના થયું, સસ્ટેન થયું હોત બરોબર છે તો આ અહીંયા 10,000 પોઈન્ટ આપી અને પછી એવી રીતે પડત. ઠીક છે, તો જીઓપોલિટિક્સ લેવલના અમુક જે રીઝન્સ છે એ પણ જવાબદાર છે, પણ આપણે પ્યોર પ્રાઇઝ એક્શન બેઝ ટ્રેડર છીએ એટલે આ બધી વસ્તુને ઇગ્નોર કરીને આ બધા વચ્ચે કેમ ટકવું એને ધ્યાનમાં રાખીને હાલવાનું. તો ચાલો, તો નિફ્ટીમાં હજી હું કહું ટ્રેડિંગ નહીં કરવું, બટ વળી એમ થાય વિડીયો બનાવવો હોય પણ કંઈ લેવલ્સ નથી તો થોડુંક નકામું થાય. તો જો આ જે વેવ આવી એની એક આપણે ચર્ચા કરી લઈએ. તો આ જે નેગેટિવ વેવ છે નીચેથી ધક્કો લાગીને ઉપર ગયું 25,000 ને બ્રેક કરી 24,950 અડીને ગયું. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે આવીએ તો કાલના દિવસમાં જો આ ઉપર જાય ને તો ક્યાં સુધી જાય, હું કાંઈ એને એન્ટ્રી એક્ઝિટ નહીં દઉં કારણ કે હું પોતે ટ્રેડિંગના મૂડમાં નથી આ વસ્તુને લઈને. તો ઓલમોસ્ટ તમને અહીંયા 25,400 સુધીનો ટાર્ગેટ મળી શકે. કાલના દિવસમાં જ્યારે 25,250નો લેવલ બ્રેક થાય ત્યારે ડે લોનો એસએલ એટલે 135 પોઈન્ટનો એસએલ ને 140 પોઈન્ટનો ટાર્ગેટ 1:1 કરી જેને ફૂલ ખંજોર આવતી હોય ભાઈ ટ્રેડિંગ તો કરવા જોઈએ એના માટેની વાત છે બરોબર. અને થોડોક ટાઈમ જે લોકો ઇન્ડિયન ગોલ્ડમાં એમાં મજા કરે એ કરી લ્યો, પછી હું પ્યોરલી વાત કરીશ કે નહીં તો કે ફોરેક્સ ગોલ્ડની જેમાંથી હિસાબ મારજો ઇન્ડિયનમાં તેજી થાય કે મંદી બરોબર છે. તો અહીંથી આ બ્રેક એટલે અહીંયા પેલા નીચેથી ઉપર જવી જોઈએ 15 મિનિટની અને પછીની બીજી કેન્ડલ ક્લોઝ કરે તો ઉપર બાજુ ખેંચજો અને આને ધ્યાનમાં રાખજો બરોબર. આ લેવલ છે ને કારણ કે અહીંથી શું હે કયું સ્ટ્રક્ચર બન્યું હે લોઅર લો હાયર લો બરોબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.